જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો ઉત્સવ એટલે રામનવમી. આપણા પુષ્ટિ માર્ગમાં આ રામનવમી શા માટે મનાવવામાં આવે છે તેમજ રામનવમીનું પુષ્ટિ માર્ગમાં શું મહત્વ રહેલું છે તે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું. તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહીશું. હવે સૌપ્રથમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે શ્રી મહાપ્રભુજી પુષ્ટિજીવોના માટે આજ્ઞા કરી છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ વર્ષની 24 એકાદશી અને 4 જયંતી કે જેમાં જન્માષ્ટમી, રામનવમી, વામન દ્વાદશી અને નૃસિંહ ચૌદશ એમ 4 જયંતી વ્રત કરવા જોઈએ. કારણ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ભગવાનના અંશ કલા કે વિભૂતિ રૂપે અનેક અવતારો થયા છે. તે અવતારો પૈકીના કૃષ્ણ અવતારની વ્રજની લીલા તો પુષ્ટિ લીલા જ છે, પરંતુ બાકીના આ ત્રણેય અવતારો એ મર્યાદાના અવતારો હોવા છતાંય ભગવાને તે અવતારોની લીલામાં પુષ્ટિ કાર્યો કર્યા છે. માટે પુષ્ટિ માર્ગમાં આ 4 જયંતી ઉત્સવ મનાવવા અને વ્રત કરવાની શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. પરબ્રહ્મ પરમાત્માના મુખ્ય 10 અવતારો પૈકી શ્રી રામ અવતાર અને શ્રી કૃષ્ણ અવતાર એ પૂર્ણ અવતારો કહેવાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીના પુષ્ટિ કાર્યોનો વિચાર કરીએ તે પહેલા શ્રી રામચંદ્રજીની લીલાઓનું પણ અવગાહન કરી લઈએ કે વિષ્ણુના 10 અવતારો પૈકી ભગવાન શ્રી રામચંદ્રજીનો અવતાર એ વિષ્ણુનો 7મો અવતાર કહેવાય છે. ત્રેતા યુગમાં ઇક્ષ્વાકુ વંશમાં કે જેને સૂર્યનો વંશ કહેવામાં આવે છે, તે ઇક્ષ્વાકુ વંશમાં થયેલા રાજા દશરથ અને રાણી કૌશલ્યાને ત્યાં ચૈત્રવદ નવમીના દિવસે ભગવાન શ્રી રામનું અયોધ્યામાં પ્રાગટ્ય થયું છે. ગુરુ મહર્ષિ વશિષ્ઠજીએ નામકરણમાં ભગવાનનું રામ એવું નામ આપ્યું છે. આથી જ તો આપ શ્રી રામચંદ્રજીના નામથી જગતમાં પ્રસિદ્ધ થયા. આ રામ શબ્દ એ 2 બીજા અક્ષર અગ્નિબીજ અને અમૃત બીજથી બનેલો છે કે જે તન, મન અને આત્માને શક્તિ પ્રદાન કરે છે. આવા ભગવાન શ્રી રામે પૃથ્વી ઉપર પ્રગટ થઈને અનેક પ્રકારે લીલાઓ કરી છે. આપ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. આપે એક પત્નીવતનો નિયમ ધારણ કરેલો હતો. આપે પ્રગટ થઈને ધર્મ સંસ્થાપન માટે અનેક રાક્ષસોનો ઉદ્ધાર કર્યો છે. પિતાના વચન પાલન માટે આપે રાજગાદીનો ત્યાગ કરીને પત્ની સીતા માતા સાથે 14 વર્ષનો વનવાસ સ્વીકાર કર્યો છે. જ્યારે વનવાસ દરમિયાન લંકાની રાજકુંવરી શૂર્પણખા આપના સ્વરૂપમાં મોહિત થઈ ગઈ, ત્યારે શૂર્પણખાના પ્રસ્તાવને ઠુકરાવીને આપે એક પત્નીવ્રતના નિયમનું પાલન કર્યું છે. ત્યારે લંકાનો અહંકારી રાજા રાવણ માતા સીતાને છલ કપટથી હરણ કરીને
સમુદ્રને પેલે પાર આવેલા લંકામાં લઈ ગયો. ત્યારે વાનર સેનાના સહયોગથી સમુદ્ર પર સેતુ બાંધીને લંકા ઉપર ચડાઈ કરીને ભગવાન શ્રી રામે અહંકારી રાવણને મારીને તેનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન શ્રી રામે હજારો વર્ષ સુધી અયોધ્યા પર રાજ કર્યું. આપના આ રાજને સુવર્ણકાલ કહેવામાં આવે છે કે જે રામ રાજ્યના નામે ઓળખાય છે. આપ મર્યાદા પુરુષોત્તમ હોવા છતાંય આપની લીલાઓમાં મુખ્ય 4 પ્રકારે પુષ્ટિ કાર્યો રહેલા છે કે જેનો આપણે વિચાર કરીએ. કે ગૌતમ ઋષિના પત્ની અહલ્યા કે જેમને પતિ ગૌતમે જ શિલા એટલે કે પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો હતો. આથી અહલ્યા એ શિલારૂપ થયા. ભગવાન શ્રી રામ ગૌતમ ઋષિના આશ્રમમાં પધાર્યા ત્યારે આપના કોમલ શ્રીચરણનો સ્પર્શ આ પથ્થરની શિલાને થયો. ચરણનો સ્પર્શ થવાથી આ શિલામાંથી ઋષિ પત્ની અહલ્યાને ફરીથી મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ. અહીં આપના ચરણ સ્પર્શ અને ચરણ રજનો પ્રતાપ પ્રગટ થયો છે. આ ચરણના સ્પર્શથી ઉદ્ધારનું કાર્ય એ પુષ્ટિ લીલાનું કાર્ય કહેવામાં આવે છે. હવે બીજું પુષ્ટિ કાર્ય જોઈએ તો કે વનમાં ઝૂંપડી બાંધીને રહેતી ભીલની સબરી ઘણા વર્ષોથી રામના પધારવાની પ્રતીક્ષા કરી રહી હતી. આ સબરીને પૂરેપૂરો વિશ્વાસ હતો કે એકના એક દિવસ ભગવાન શ્રી રામ તેને દર્શન દેવા તેની ઝૂંપડીએ અવશ્ય પધારશે. અને જો પ્રભુ અચાનક પધારે તો સ્વાગત માટે શું કરવું? આવું વિચારીને સબરી કાયમી માટે વનમાંથી પાકેલા ફળો વીણી લાવીને છાબ ભરીને રાખતા. હવે રખેને કોઈ ફળ કાચા અને ખાતા હોય તો પ્રભુને આરોગતા શ્રમ પડે. પ્રભુને શ્રમ ન પડે તે માટે સબરી એક એક ફળને ચાખીને રાખતા. હવે એક દિવસે માતા સીતાજીની શોધ કરતા કરતા ભગવાન પોતાના નાના ભાઈ લક્ષ્મણની સાથે વનમાં આ સબરીની ઝૂંપડીએ પધારે છે. ત્યારે સબરી અતિ આનંદમાં આવીને નાચવા લાગે છે અને પ્રભુને ઝૂંપડીમાં પધરાવીને તે સમયના ફળ એવા બોર આરોગવાને માટે આપે છે. આ બોર સબરીએ ચાખેલા હોવાથી જૂઠા થયેલા કહેવાય છે. પરંતુ ભગવાન શ્રી રામે સબરીની આચાર ક્રિયાને નહીં જોતા માત્ર સબરીના પ્રેમને જ જોયો છે અને સબરીના એઠા બોર આરોગ્યા છે. વાલા વિષ્ણુ, આપણે પ્રભુ સેવામાં આચાર વિચારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને એઠા જૂઠાનો ખ્યાલ રાખવો ખૂબ જ આવશ્યક છે. આ આચાર વિચાર એ શ્રી મહાપ્રભુજીની મેંડની મર્યાદા છે. આપણું એઠું શ્રી ઠાકોરજીને અરોગાવીએ તો મહા અપરાધ પડે છે. એટલે ખાસ સાવધાની રાખવી. પરંતુ પ્રભુ કૃપા કરે અને પ્રેમનું દાન કરે ત્યારે આચાર ક્રિયા ગૌણ બની જાય છે. કે જેમ શ્રી કૃષ્ણ ગોપ સખાઓ સાથે વનમાં છાક આરોગતી વખતે ગોપ બાળકોનું એઠું આરોગતા. આ લીલા એ પ્રભુની પુષ્ટિ લીલા છે. પ્રભુ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યવાન છે.
પ્રભુ પોતાની ઈચ્છાથી સર્વ કંઈ કરવાને સમર્થ છે. જ્યારે પ્રભુ સ્નેહને વશ થઈને વિશેષ કૃપા કરે તેને જ પુષ્ટિ કહેવામાં આવે છે. અહીં ભગવાન શ્રી રામે સબરીના સ્નેહને વશ થઈને વિશેષ કૃપા કરી છે અને બોર ચાખવામાં સબરીની ભાવના માત્ર ને માત્ર પ્રભુના સુખનો જ વિચાર હતો. આમ પરસ્પર પુષ્ટિ કાર્યો થયા કહેવાય. પ્રભુએ વિશેષ કૃપા કરીને સબરીના હેઠા બોર આરોગ્યા એ ભગવાન શ્રી રામનું પુષ્ટિ કાર્ય કહેવાય છે. હવે આગળનું પુષ્ટિ કાર્ય જોઈએ તો કે જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લંકામાં લઈ ગયો ત્યારે લંકામાં જવા માટે વચ્ચે વિશાળ સમુદ્ર આવે. હવે લંકામાં જવા માટે સમુદ્ર પાર કરવા માટે એક સેતુ એટલે કે પુલ બાંધવો પડે. જ્યારે વાનર સેના દ્વારા સેતુ નિર્માણ માટે સમુદ્રમાં પથ્થર મૂકવામાં આવ્યા ત્યારે તે પથ્થર ડૂબવા લાગ્યા. અને પથ્થરનો નિયમ છે કે પાણીમાં નાખીએ એટલે ડૂબી જાય. પરંતુ જ્યારે પથ્થરો ઉપર આપનું નામ શ્રી રામ લખવામાં આવ્યું ત્યારે આપની કૃપાથી તે પથ્થર ડૂબવાને બદલે સમુદ્રમાં તરવા લાગ્યા અને રામ સેતુનું નિર્માણ થયું. અહીં આપના નામનો મહિમા પ્રગટ થયો છે. નામનો મહિમા એ પુષ્ટિ લીલા કહેવાય છે. માટે સમુદ્ર પર સેતુ નિર્માણ એ ભગવાનનું પુષ્ટિ કાર્ય છે. હવે આગળનું અને ચોથું પુષ્ટિ કાર્ય જોઈએ તો કે જ્યારે ભગવાન વનવાસ કરવા પધાર્યા ત્યારે આપના પિતાશ્રી દશરથ રાજા શ્રી રામના વિયોગમાં શ્રી રામ નામનું સ્મરણ કરતા કરતા હરિશરણ થયા. ત્યારે ભગવાને પિતા દશરથજીને સ્વર્ગમાં સ્થાન આપ્યું અને અયોધ્યાના નગરજનોને પોતાની સાથે પોતાના વૈકુંઠ ધામમાં લઈ ગયા. કારણ કે અયોધ્યાવાસીઓએ પ્રભુનું નામ સ્મરણ અને પ્રભુની સેવા કરી હતી. આથી અયોધ્યાવાસીઓને પોતાના વ્યાપી વૈકુંઠની પ્રાપ્તિ થઈ. આમ સેવા અને સ્મરણ કરવા એ પુષ્ટિ જીવોનું કર્તવ્ય છે. આમ ભગવાન શ્રી રામનું આ કાર્ય એ પુષ્ટિ લીલાનું કાર્ય કહેવાય છે. હવે બીજો ભાવ જોઈએ તો કે પિતા દશરથજીએ વચન પાલન માટે પ્રભુ રામને વનવાસ આપ્યો. આ વનવાસથી પ્રભુને એક પ્રકારે પરિશ્રમ જ આપ્યો કહેવાય. છતાંય પ્રભુએ કૃપા કરીને પિતા દશરથજીને સ્વર્ગમાં સ્થાન આપ્યું છે. તેમજ અયોધ્યાવાસીઓએ માતા સીતાજીની અગ્નિ પરીક્ષા લીધી છતાંય અવિશ્વાસ કરીને પ્રભુને સીતાજીનો ત્યાગ કરવા માટે મજબૂર કર્યા. આ પણ એક જાતનો પરિશ્રમ જ કહેવાય. છતાંય પ્રભુએ વિશેષ કૃપા કરીને નગરજનોને વ્યાપી વૈકુંઠમાં સ્થાન આપ્યું છે. આપણે આગળ જોયું તે મુજબ કૃપા એ પ્રભુની પુષ્ટિ લીલા છે. માટે આ કાર્યને પુષ્ટિ લીલાનું કાર્ય કહેવામાં આવે છે. આમ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના મર્યાદાની સાથે સાથે પુષ્ટિ લીલાના કાર્યો રહેલા હોવાથી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં
રામનવમી ઉત્સવ મનાવવાની અને રામનવમીનું વ્રત કરવાની આજ્ઞા કરી છે. તો વાલા વૈષ્ણવો, વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખશો એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.